देखो देखो कौन आया पंचमहाल का जीता જાળા કરાય કોના બાકી પંચમહાલ ફિઝિકલ એકેડમી ના જાળા કરે ને તો મમરા ભરાઈ જાય મારા કલેજા. દીપડાનું અભયારણ્ય છે, આપણે જાંબુઘોડા કહેવાય છે ને, અને પેલું છે રીંછ માટેનું અભયારણ્ય છે રતન મહાલ. પંચમહાલ ફિઝિકલ એકેડમિક નહીં, ટીમલી એકેડમિક છે અમારે. બધા કોમેન્ટો કરતા હતા ટીમલી એકેડમિક તારે દેખો અમારી ટીમલી એકેડમી. તો અત્યારે મેં પતી ગયા છંડ પંચમહાલ ફિઝિકલી એકેડમીના 10K ઇન્સ્ટાગ્રામનો પ્રોગ્રામ થઈ ગયા છે. તો દર્શન કરવા આવ્યા છે બધા સ્ટુડન્ટો સાથે, દેખો છો આ રહ્યા બધા આવી ગયા છે. અમે હવે કેક કટિંગ કરવાનું છે, પછી જઈશું દર્શન કરવા આગળ. તો આ રહ્યા બધા સ્ટુડન્ટો, બતાવી દઈએ તમને. બધાના આવે રીતે લેજો. ચલો એક એક ગિફ્ટ આપવા માંગુ છું. કઈ તો કે અમે ટ્રેકિંગમાં બી થોડું કરી આવીએ. આટલા દૂર આવ્યા છે, પરમિશન હોય છે, બરાબર, કાયદેસર પરમિશન હોય છે ટ્રેકિંગ માટે. પારૂલ યુનિવર્સિટી છે, બરોડાથી કોઈ બી સ્કૂલોના કે પછી કોઈ બી આવે ટ્રેકિંગ માટે એમને પરમિશન લેવી પડે. પાવતું સારી હોય અભયારણ્ય છે એના લીધે આપણા સાહેબનો કોન્ટેક્ટ અમારે બરાબર. એટલે એક જોરદાર તાલી થઈ જાય. હવે તો તમે કેટલી મિનિટમાં આવશો પછી સાહેબ જાળા કરાય કોના બાકી પંચમહાલ ફિઝિકલ એકેડમી ના જાળા કરે ને તો મમરા ભરાઈ જાય મારા કલેજા. ₹1,000 નું કામ કરી દેતા. શું ભરોસો, એક પોલીસ વાળા હતા, એમને ખાલી મને એમનું પેન્ટ આપ્યું અને ભરતીમાં લાગ્યો અત્યારે એ પેન્ટ હાકી નાખ્યું. હવે વધારે ટાઈમ ના લેતા આપણા ડોક્ટર સાહેબ बजरंग बली की तो बुलाओ यार. કેટલા 10 का 12 કેળા. એ લોકો બહુ બહુ પાડે છે, આપણે એકવાર જય બોલાવીએ. હા જોર से ભારત માતા की જય, ભારત માતા की बजरंग बली की जय बोलना. ठीक है, बजरंग बली की जय, हनुमान जी की जय, बजरंग बली की जय, बोलो पवन पुत्र हनुमान की जय. देखो देखो कौन आया पंचमहाल का जीता आया. बोलो देखो देखो कौन आया पंचमहाल का जीता आया. देखो देखो कौन आया पंचमहाल का जीता आया. देखो पंचमहाल का जीता आया. देखो देखो कौन आया पंचमहाल का जीता आया. देखो देखो कौन आया पंचमहाल.
ઇમલી એકેડમી પંચમહાલ ફિઝિકલ એકેડમી ગાદી આવે છે ને આ એને ગાદીનું છે એને 5 નખ છે 1 2 3 4 ને 5 મોટલો પંજો એટલે સમજી લેવાનું દીપડો જ હોય નાની હોય ને થોડી આનથી નાની સાઈઝમાં ફિમેલ હોય દીપડી હોય એમ અમે ઘણા વન્ય પ્રાણીના જે પુરાવા લેતા હોય આ રીતના ફ્રૂટ પ્રિન્ટ પરથી લેતા હોય છે જંગલની અંદર કે અહીંયાથી સરકેલું છે હા એ આ રીતનું એટલે એમાં પણ તમને પંજા ઓળખતા વાળો છે જરખનું હોય કૂતરાનો હોય ડોગનો કે પછી દીપડાનો એ રીતના બધું જોવું પડતું હોય છે રીંછના બી હોય છે રીંછના કેવું પેલું બાળક હોય ને વરસનું એના પગ હોય ને એવું જ હોય રીંછનું કોઈ બી જગ્યાએ જાઓ તમે આવું જુઓ ને તમે તમારા વિસ્તારમાં દીપડાનો જ હોય ભાઈ કોઈ સાયલેન્ટ ખાલી સર શું કહે છે તમે એ સાંભળજો એટલે કે ઓળખ છે આપણે વન્ય પ્રાણીની આની ઉપરથી આપણે કહી શકીએ કે આની આજુબાજુમાં દીપડો કે દીપડી કે ઝરખ કે રીંછ છે એ બધી તમને ખબર પડી જશે છે જે સ્ટુડન્ટે દેખી લીધું આ બાજુ સરસ લઈને જશે રોડ પર આગળ ઉભા રહેજો ખાલી હસો ના ખાલી ઉભા રહે એટલે દીપડો આવી જશે પકડીને લઈ જશે કોઈ નહીં અત્યારે અમે ઝંડરનું બનાવેલા ને હવે જઈએ છીએ ફોરેસ્ટમાં ટ્રેકિંગ કરવા નીકળ્યા છે મારો સર બી પાછળ આવે છે દીપડાનો પગ દેખાઈ ગયો તો બતાવે છે બધાને કે આવી રીતે પગ હોય છે ને આવું છે બધું બતાવે છે તો હવે જઈએ છીએ 5-6 કિલોમીટર ટ્રેકિંગ કરવા જઈએ 5 કિલોમીટર રનિંગ બનિંગ બધું કરી હવે જંગલમાં ટ્રેકિંગ કરવા નીકળ્યા છે જો આ બધી અમારે પંચમહાલ ફિઝિકલ એકેડમીના સ્ટુડન્ટો છે ચિતા હા દેખો આ કંઈક બીજું બતાવે છે હવે અલા ઓ આ નીલગાયનું છે એ લોકોને એવું કેવું છે કે બધા એક જ જગ્યાએ કરે નીલગાયનો એક કેવો રૂટ છે એ અમુક જગ્યાએ અહીંયા નથી કરે આવી લેપડ નથી છે હા એ જ છે પેલો જ છે ભાઈ ચાલો આમ કરેલું છે આપણે એમ નહીં આમ આ બાજુ શેર સાહેબ ઇધર આ જાઓ દીપડાના જાંબુડા હા આવશે अनिल क्या बोलते हैं क्या है ये सब क्या देखना था ये पंजा देख रहे हैं किसका चित्ता का चित्ता का और ये कौन सी माता है ये आई डोंट नो लेकिन जो भी हो जय हनुमान संशोधन पूरा करना चाहिए हमको ये सब आज पहली बार हम वहाँ पे आए हैं क्या करने के लिए आए हो इधर हम वहाँ पे सब देखने के लिए आए हैं और तो कुछ पता नहीं क्या क्या देखने को मिलता है आगे लेकिन जो भी मिलेगा बढ़िया देखने को मिलेगा देखते रहिए फॉरेस्ट गार्ड में भी हमें आगे भर्ती क्लियर करनी है और फॉरेस्ट में भी जाना है सब क्लियर कर देंगे पहले हम अभी PSI की थोड़ी जगह हमको मिल पाएगी यहाँ पे हाँ आगे आगे रास्ता है ना बड़ा बड़े रास्ता मिल गया पता नहीं क्या दिख गया है उन लोगों को पता दिखा रहे हैं દીપડાનું અભયારણ્ય છે આપણે જાંબુઘોડા કહેવાય છે ને અને પેલું છે રીંછ માટેનું અભયારણ્ય છે રતનમહાલ ત્યાં અમે દવના સમયમાં 3જા મહિનામાં હોળીના સમયમાં ગયા હતા દવ હોલવા માટે તો એની ગુફામાં જે દવ લાગી હતી ને તો એ લોકો આખી કેમ કે રીંછને છે ને આગથી બહુ ડર લાગે છે એના બંદૂકથી કે કોવાડી કે તલવાર કે દોતીથી કઈથી ડરે નહીં એના વાડ જ એટલી બધી ગાદી હોય છે રીંછ ઉપર એ ખાલી આગની તમે દિવાસળી પાડો ને તો બી બહુ વિચિત્ર રૂપ ધારણ કરે છે તેને એની ગુફામાં આખી નાઈટ દવ લાગી હતી દવ મતલબ આગ આપણે ફોરેસ્ટમાં કોઈ એક્ઝામ આપો તો એનું પૂછવામાં આવે કે દવ એટલે આગ કહેવાય દવાનો તો અમે સવારે 8 વાગે ગયા હતા બધા તમામ સ્ટાફ ભેગા થઈને તો સામે અચાનક એ લોકો આખી રાત આગથી કંટાળેલા હતા તો સામે અમારે સામે આવી ગયા હતા અચાનક આમની સામે બધા જેમ ચાલતા આવીએ છે ને એમ પથ્થરની સામેથી આવી ગયા હતા તો અમે બધા પોતપોતાનો રસ્તો શોધીને ભાગ્યા કોઈ પાછળ જોવા જ ના રહ્યું બધાનો જીવ બધાને વાલો જોવાય રહ્યો ભાઈ બરાબર હમણાં બી દીપડો આવી તો કોઈ ઊભું નહીં રહે બરાબર એટલે વસ્તુ એમાં એવી હતી
કે અમે બધા હતા, એક પથ્થર હતો બોરો, તો જે હાઈટ એટલે જેને જે રીતના જેમ યોગ્ય લાગ્યું ત્યાં જગ્યા સેટ કરી દીધી. મેં અને એક બીજા સ્ટાફ હતો, અમે પથ્થર ઉપર ચડી ગયા હતા. પછી બીજા ભાઈ હતા પાત્રા ઝાડ ઉપર ચડી ગયા હતા. એટલે પાત્રા ઝાડ ઉપર ચડવાનો ફાયદો એ છે કે રીંછનું બી કેવું હોય છે, રીંછને બી બાથ ભરાઈને એ મોવડાનું ઝાડ આટલું જાડું હોય તો એ મધ ઉપર ટોચમાં જઈને ખાઈ શકે છે. કેમ કે એને બાથ બિરન ચડવામાં બહુ જ મજા આવે છે, એને પકડ એવી હોય છે. અને પતલું જળ હોય ને તો એને બાથવા નહીં આવે ને તે ચડી જ નહીં શકે, એ નીચે બેસી રહે પણ આપણને બચાવ થઈ જશે. અને તમે ઝાડા ઝાડ ઉપર ચડી ગયા ને તો 100% ઉપર આવી શકે. એવું સેમ બી દીપડામાં બી એવું છે કે પાત્રા ઝાડ ઉપર તમે ચડો તો તમે એ તમારી પાછળ નહીં આવી શકે, અને ઝાડા ઝાડ ઉપર એને પકડ પરવા મળશે ને તો ચડી શકશે. એટલે બધાને કહે કે તમને ડર નહીં લાગતો કે તમે કઈ રીતના ફોરેસ્ટમાં ફીલ કરતા હોય છે આ બધા મોટા જંગલમાં એકલા, તો અમને એટલું તો ટ્રેનિંગમાં શીખવામાં આવે છે કે અમુક પ્રાણીથી આ રીતના બચાવ થઈ શકે છે તમારો, અને થઈ શકે જ છે, ફાઇનલ વસ્તુ છે. અને એવું અમારે એક ભાઈ નહોતા ચડી ગયા કે બોડીમાં હતા, તો એ ભાઈને ભૂઈ પડી ગયા, તો એની પાછળથી રીંછે એમના ઉપર હુમલો કરતા અંગૂઠો આખો ખાઈ ગયું હતું. અને રીંછનો અટેક હંમેશા ફેસ પર જ હોય છે. ખબર નહીં કુદરતી એવું છે એના મગજમાં શું છે, અને આપણું ફેસ જે હોય છે ને એ પહેલું અટેક ફેસ પર જ કરે છે. નાક આંખ કાન બધું કાઢી નાખતું હોય છે. તો પેલા ભાઈ નામ પંજોમાં અહીંયા મારવા ગયું હતું ને તે ભાઈ હાથ આમ કરી દીધો. સ્વાભાવિક વસ્તુ કે આપણે કોઈ થપ્પડ મારવા હાથ ઉકમે તો આપણે આમ તો કરવાના જ છીએ સેફટી માટે. તો એમને આમ કર્યું એટલે એમનો હાથ વચ્ચે આવી ગયો, એટલે આ બધું તોડી નાખ્યું પંજાથી જ ખાલી. મોઢાનો તો કોઈ ઉપયોગ થયો જ નથી. અને એમને ચીકાડી ભાઈ કે હું મરી જઈશ બચાવો. અમે ઝાડ ઉપર, પેલા ભાઈ પથ્થર ઉપર કોણ જાય નીચે બચાવો, 3 ઇંચ હતા. આ સત્ય વસ્તુ છે. અમે ખુદ બધા સ્ટાફ હતા, અમે બધા પોતપોતાની સેફટી લઈને બેસી ગયા. કઈ રીતે બચાવી? એમને બહુ જ ચીકાડીઓ પાડી રહ્યો, આમનામ કરતું હતું ને તો ચીકાડી તે ભાગી ગયું. ખબર નહીં, એમને ભગવાનની મહેરબાની હશે ભાઈને ઉપર. તો પછી એમને એ હાલી અંગૂઠો લબડી પડ્યો. પછી અમે એમને પાયા જંગલમાંથી ઊંચા કરીને નીચે દેવગઢ બારિયા લઈ ગયા દવાખાને. 12 ટોકા આવ્યા હતા એમના અંગૂઠાના. એટલે અમુક સમયે પ્રાણીનો હુમલો થતો હતો એનો બચાવ કરવા માટે રીંછનું એક બીજું બી હોય છે. રીંછ તમારે જ્યારે ડુંગર ઉપરથી ઉતરતું હોય ને ત્યારે ગોરમટા ખાતું જ ઉતરે. એ ચરવામાં એની સ્પીડ બહુ હોય. એ તમે ડુંગર ઉપર ચરવા જાઓ ને તે તમને પકડી પાડે ગમે જેટલું દોડો તો, કેમ કે પકડ આમ નખથી એના પંજેથી એની પકડથી અંતર કાપે છે. પણ જ્યારે ઉતાવળ ત્યારે સ્લીપિંગ જ થતું હોય છે. અમે વિડીયો બી જોયેલા હોય છે, જ્યારે ઘણી વખત દૂરબીનથી ડુંગરમાંથી ઉતરતું હોય ને રાત્રે, એટલે દૂરબીનથી જોયા હતા અમારા સ્ટાફમાંથી. તો ગોરમટા ખાતું જ ઉતરતું હોય છે. કેમ કે ગોરમટા ખાતું નથી, એને ખવાઈ જ જાય છે, સ્લીપ જ થઈ જતું હોય છે. એનું નખ આમ આવે છે સુધી, એટલે આમ સ્લીપ જ થાય અને ચરવામાં આમ ફટાફટ ચરે એવું હોય છે બધું. હવે જઈએ છીએ અમે મહાન દાદાના દર્શન કરવા. આ છે અમારો સાથી ગ્રાઉન્ડનો. ગઈ વખતે અમે 2 જણ ફેલ થઈ ગયા હતા, એક જ સાથે ગ્રાઉન્ડ હતું. 12 સેકન્ડ દર્શન કરવા આવ્યા છે, પૂરું થઈ જાય. હવે જઈએ છીએ આપણે ઘરે. દર્શન કરી બધું પતાવી દીધું અને જઈએ ઘરે. પતાની હવે આગળ નાસ્તો મળે છે, નાસ્તો બની ગયો. નાસ્તો કરીને પછી જઈએ છીએ ઘરે. 10 વાગ્યાનો તૈયાર થઈ જાય. 10 વાગ્યાનો તૈયાર થઈ જાય. નાસ્તો 10 વાગ્યાનો તૈયાર થઈ ગયો. એમાં બધું ટ્રેકિંગ બધું બાકી હતું. જંગલમાં ફોરેસ્ટ થોડા ગયા હતા, અંદર ફરવા ગયેલા. વર્કઆઉટ રનિંગ બનિંગ બધું જ પતાવી દીધું છે. નાસ્તો કરીને પછી ઘરે જઈશું. જો આ બધા અમારે પંચમહાલ ફિઝિકલ એકેડમીના બધા સ્ટુડન્ટો છે. આજે અમારા અનિલભાઈ પહેલેથી જ જોઈન થઈ ગયેલા. અમે 2 દિવસથી જોઈન થયા છે. થોડા પ્રોબ્લેમમાં હા, થોડી ઇન્જરી થયેલી છે એટલે થોડું રેસ્ટ કરતા હતા. કાલથી જોઈનિંગ કરી છે તો આપણે બી જોઈન થઈ ગયા છે. દાદાને પ્રાર્થના કરી છે એટલે કાલથી લગભગ મારા ભાઈ એવો કમ્પ્લીટ રનિંગ કરતો થઈ જશે. એમ તો દુખે છે તો બી હવે નાસ્તો કરી લઈએ. અમે જ્યાં હોય તો સાથે સાથે થઈએ છીએ. હા, આ વખતે ખબર નહીં. ગઈ વખતે અમે ગ્રાઉન્ડ બી ટાઈમ બધું જ સેમ હતું. આ બધા અમારા બંકા બેઠા છે. બંકા ભૂખ લાગી છે બધાને.
અનિલ ઓ અનિલ ભૂખ લાગે ને? ભૂખ લાગી છે આવડે તૈયાર જ છે પણ લાઈન બહુ મોટી છે અત્યારે ચોરી કરી લાય. ખુરશી ચોરી કરે લાવે છે. ખુરશી અહીંયા લઈને બેસી ગયા બસ થોડી વાર બેસીએ, વેટ કરીએ ને વેટ કરીએ અને ગાળા બોલતા છે મને મારા આ બધા એકેડમિકના બંકા ભૂખ લાગી છે તો નાસ્તો કરવા બેસી દે. સર લોકો આપે છે બધા. કેવું લાગે છે દૂધ? સારું છે, મસ્ત છે. ઓલું આવી જજો બધા ચંદનભાઈ. શું નામ પેલા નામ બોલો ને. આ દેખ અમારા અનિલભાઈ બધું નાસ્તો કરે જો. અનિલ પણ અહીંયા ચાલ દે તું એમાં બે બધું પીએ છે ચાને બધું મિક્સ છે. આ ખુરશી લઈ લેવાય. ખાધું છે બહુ જ ખાધું છે. પેટ ફૂલ થઈ ગયું. તું કે પેલું કાંઈ છે જો, બોલાતું બી નહીં. બધી એનર્જી પૂરી થઈ જાય નહીં? અધિક અમારા ડાન્સ કરે છે બધા બધા ફૂલ નાસ્તો કરીને ડાન્સ કરે છે જો. પંચમહાલ ફિઝિકલ એકેડમિક નહીં, ટીમલી એકેડમિક છે અમારે. બધા કોમેન્ટો કરતા હતા ને ટીમલી એકેડમિક તારે દેખો અમારી ટીમલી એકેડમી.